ખંત ખમીર ખુશીની અમીરાત છે ગુજરાત. સાહસ સંવાદ સમર્પણનું સગપણ છે ગુજરાત. સમજદારી ભરી સમાનતાનું સરનામું છે ગુજરાત. આવા ગુજરાતના સ્થાપના દિવસની સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. જય જય ગરવી ગુજરાત. આજે એટલે કે 1 મેના રોજ આપણે આજે 65મો ગુજરાત સ્થાપના દિવસ તરીકે ઉજવીએ છીએ. તો કે સવાલ થાય કે આઝાદી તો બહુ વહેલી મળી ગઈ, તો ગુજરાત રાજ્યને કેમ સ્થાપના મળી હતી? તો કે જ્યારે ભારત આઝાદ થયું ત્યારે ભારતમાં અનેક નાના નાના રજવાડાઓ અને નાના નાના રાજ્યો હતા. જેમ કે આપણા ગુજરાતમાં કચ્છ રાજ્ય, ડાંગ રાજ્ય, વડોદરા રાજ્ય, જુનાગઢ રાજ્ય, એવી રીતના અલગ અલગ નાના નાના રાજ્યો અને રજવાડાઓ હતા. તેથી પ્રાદેશિક રીતે ભાષાવાર રાજ્યની માગણી થઈ, જેમાં સૌ પ્રથમ આંધ્રપ્રદેશને પ્રથમ રાજ્ય તરીકે દરજ્જો મળ્યો. ત્યારબાદ અલગ અલગ 14 રાજ્યોને ભાષાવાર રાજ્ય તરીકે માન્યતા મળી, જેમાં આપણું ગુજરાત 15મું રાજ્ય એવું છે જેને ભાષાવાર રાજ્યની સ્થાપના થઈ. તો કે પહેલાં આપણે મહારાષ્ટ્ર અને ગુજરાત એક મુંબઈ રાજ્ય તરીકે ઓળખાતું હતું. એના ભાગલા 1960માં થયા, જેમાં અનેક વિદ્યાર્થીઓનું બલિદાન અને અનેક લોકોના સખત પ્રયાસથી ગુજરાત અને મહારાષ્ટ્રને અલગ કરવામાં આવ્યું. એમાં ભાષાવાર જે લોકો ગુજરાતી બોલતા હતા એ લોકોને ગુજરાત પ્રદેશમાં સામેલ કરવામાં આવ્યા. જે લોકો મરાઠી ભાષા બોલતા હતા એને મહારાષ્ટ્રમાં સામેલ કરવામાં આવ્યા. તો આવી રીતના ગુજરાત અને મહારાષ્ટ્રને અલગ અલગ કર્યા અને બીજા અનેક એવા પ્રદેશો છે જે ભાષાવાર અલગ અલગ રાજ્ય તરીકે એમની સ્થાપના કરવામાં આવી. તો આવા ગરવી ગુજરાતનું નામ આજે દેશ દુનિયામાં ખૂબ જ પ્રખ્યાત થઈ ગયેલું છે. એવા ગરવી ગુજરાતીઓ તરીકે આપને ગૌરવ થવું ખૂબ જરૂરી છે. સાચું કહ્યું ને? જય શ્રી કૃષ્ણ.